ધોરણ 4 આસપાસ પર્યાવરણ પાઠ 14 રાજુનું ખેતર. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. 1. ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? હળ. 2. જમીન પોચી અને નરમ કરવા માટે રાજુના પિતાજી કયા સાધનનો ઉપયોગ કરી રહ્યા છે? કોદાળી. 3. ખેતરમાં પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે તેને શું કહે છે? નીંદણ. 4. નીચેનામાંથી કયો પાક જમીનની અંદરથી મળે છે? ડુંગળી. 5. ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તે શાના પરથી કહી શકાય? પાંદડા પીળા અને સૂકા થાય. ઇલ્લીજ કોના જેવું સાધન છે? દાતરડું. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. 1. રાજુના પિતાજી ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહે છે. 2. રાજુના પિતાજી ખેતીનું કામ કરે છે. 3. લાકડા કાપવા માટે કુહાડી સાધનનો ઉપયોગ થાય છે. 4. રાજુના પિતાજી હળ સાધન દ્વારા ખેતી કરે છે. 5. રાજુના પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખે છે. 6. ખેતરમાં બી વાવ્યા પછી થોડા દિવસમાં જમીનની ઉપર અંકુર ફૂટેલા જોવા મળે છે. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો પાક ઓછો ઉતરે છે. સાચું. 2. ઘઉંનો પાક ઉનાળામાં લેવામાં આવે છે. ખોટું. 3. ચણા કઠોળ છે. સાચું. 4. ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવાથી પાક સારો થાય છે. સાચું. 5. ખેતરોને ખેડવા ફક્ત પ્રાણીઓનો જ ઉપયોગ કરી શકાય. ખોટું. 6. આધુનિક જમાનામાં મોટા ભાગની ખેતી યાંત્રિક સાધનોથી થાય છે. સાચું. 4. બંધબેસતા જોડકા રચો. ઘઉં શિયાળુ પાક, બાજરી ચોમાસું પાક, કોદાળી જમીન ખોદવા, દૂધી વેલો ઉપર આવે છે. 5. પ્રશ્ન 5 માગ્યા મુજબ ઉત્તર લખો. 1. ખેડૂત ખેતી કામમાં કયા કયા ઓજારોનો ઉપયોગ કરે છે? 8 નામ લખો. ખેડૂત ખેતી કામમાં હળ, ગરગડી, તરફેણ કે ચાવડ, સમાર, પંજેટી, કોદાળી, પાવડો, ખુરપી, દાતરડું, થ્રેશરનો ઉપયોગ કરે છે. પ્રશ્ન 2. ખેડૂતની પ્રવૃત્તિ વિશે લખો. 4 પ્રવૃત્તિઓ લખો. 1. ખેડૂત ખેતર ખેડે છે. 2. ખેતરમાં અનાજના બી વાવે છે. 3. જરૂરી ખાતર નાખે છે. 4. પાકને પિયત કરે છે તેમજ પશુ પક્ષીથી પાકનું રક્ષણ કરે છે. 5. પાક તૈયાર થાય ત્યારે તે પાકની કાપણી કરે છે. 6. પાકના કુંડામાંથી અનાજના દાણા છૂટા પાડે છે. પ્રશ્ન 3. તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે? 8 પાકના નામ લખો. ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, કઠોળ, જવ, એરંડા, જીરું વગેરે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. રાજુના પિતાજી કોદાળીનો શો ઉપયોગ કરે છે? તો રાજુના પિતાજી કોદાળીથી ખેતરની જમીન ખોદી પોચી અને નરમ કરે છે. 2. ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત કયા મહિનાથી કરવામાં આવે છે? તો ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત ઓક્ટોબર મહિનાથી કરવામાં આવે છે. 3. વાવણી અને લણણી એટલે શું? કે પાકને બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહેવામાં આવે છે. પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે. 4. નીંદણ એટલે શું? ખેતરમાં વાવ્યા વગર પાક સાથે ઉગી નીકળતા વધારાના ઘાસને નીંદણ કહેવામાં આવે છે. 5. ડુંગળીનો પાક તૈયાર થયો છે એમ ક્યારે કહેવાય? ડુંગળીનો પાક ઘૂંટણ સુધી ઊંચો થયા બાદ પાંદડા પીળા અને સૂકા થઈ જાય ત્યારે પાક તૈયાર થયો છે એમ કહી શકાય. 6. ડુંગળીના તૈયાર પાકને સમયસર ન લણવાથી શું નુકસાન થાય? 6. ડુંગળીના તૈયાર પાકને સમયસર ન લણવાથી શું નુકસાન થાય? તો ડુંગળીના તૈયાર પાકને સમયસર લણવામાં ન આવે તો પાક જમીનમાં જ સડી જાય અને ખેડૂતની બધી જ મહેનત નકામી થઈ જાય. 8. ડુંગળીના પાકને શામાં ભરીને મંડી કે મોટા બજારમાં લઈ જવામાં આવે છે? તો ડુંગળીના પાકને કોથળામાં ભરીને ટ્રક દ્વારા
મંડી કે મોટા બજારમાં લઈ જવામાં આવે છે? 8 કોને કહે છે? તો ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવા કે સુધારવા જમીનમાં જે પોષક તત્વો ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે. 9 પાકની ફેરબદલી એટલે શું? કે ખેતરમાં એક જ જાતનો પાક દર વખતે ઉગાડવાને બદલે જુદા જુદા પાક વારાફરતે ઉગાડવામાં આવે તેને પાકની ફેરબદલી કહે છે. 10 ડુંગળીની સુકાયેલી ડાળી કાપતી વખતે કાપનારે શું ધ્યાન રાખવું પડે? ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા માટે એલ્લીજ એક પ્રકારનું દાંતરડુંનો ઉપયોગ થાય છે. એલ્લીજ ખૂબ જ ધારદાર હોય છે, આથી તેનો ઉપયોગ કરવાથી આંગળીઓ કપાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. 7 નીચેના પ્રશ્નના ઉત્તર લખો. 1 ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે? ચર્ચા કરો. ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂત ટ્રેક્ટર સાથે વિવિધ સાધનો જેવા કે હળ, ગરગડી, તરફેણ, ચાવડ, સમાર, પંજેટી વગેરે જોડી ખેતર ખેડવાનું અને અન્ય બીજા કામ કરે છે. 2 રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે. શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો? તમે કયા કયા કામમાં મદદ કરો છો? હા, હું પણ રાજુની જેમ મારા ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરું છું, જેવા કે મમ્મીને ઘરની સફાઈ કરવામાં, ઘરની સજાવટ કરવામાં, દુકાનમાંથી રોજિંદી ઉપયોગી વસ્તુઓ લાવવામાં અને દાદા દાદીને મંદિરે લઈ જવામાં મદદ કરું છું. 3 રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી? ખેતરમાં જમીનને પોચી બનાવવામાં, ખેતરમાં નીંદણને દૂર કરવામાં, ડુંગળીના પાકને લણવામાં અને ડુંગળીના કોથળા ભરવામાં. 4 ખેડૂત ડુંગળીના બીજની વાવણી કેવી રીતે કરે છે? તો ખેડૂત સૌપ્રથમ હળ કે અન્ય સાધન દ્વારા ખેતર ખેડી ચાસ પાડશે. તેની સાથે સાથે ચાસમાં ડુંગળીના બીજ નાખશે. બીજને ચોક્કસ અંતરે નાખવામાં આવશે. ત્યારબાદ તેના પર સમાર ફેરવવામાં આવશે. આમ આ રીતે ડુંગળીના બીજની વાવણી કરે છે. 20 પ્રકારના પ્રશ્નો. નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. ખેતર ખેડાય ત્યારે ચાસમાં બીજ કેવી રીતે નાખવામાં આવે છે? ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં. 2 પાક તૈયાર થયા પછી શું કરવામાં આવે છે? લણવામાં આવે છે. 3 ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા કયા સાધનનો ઉપયોગ થાય છે? એલ્લીજ.